ચાલો નંબર 6 આના વિસ્તરણનું મધ્યમ પદ શોધવાનું છે, મિડલ ટર્મ. પહેલાં મને એમ કહો આ 2n છે એ એકી કે બેકી? બેકી, ઇવન નંબર્સ છે એટલે આનું મધ્યમ પદ એક જ મળે, બરાબર. એટલે સૌથી પહેલાં તો આપણે મધ્યમ પદ બરાબર મિડલ ટર્મ ઇઝ ઇક્વલ ટુ કેટલામું પદ આવશે? 2n/2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ n+1 મું પદ. n+1th ટર્મ તમારે મિડલ ટર્મ આવે, પહેલું કામ તો એ. પછી વ્યાપક સૂત્ર મૂકો tr+1 તો એ થશે 2ncr ઇન્ટુ x⁻r. આમ થયું. અને એમાં આપણે n+1 શોધવું હોય મધ્યમ પદ, એ જ મધ્યમ પદ છે ને n+1 મું પદ. તો બોલો શું આવે? 2ncn જ 2ncn. r એટલે n મૂકવાનો અને ઇન્ટુ x⁻n. અને હવે આ મધ્યમ પદ તો આપણે શોધી નાખ્યું, પણ જવાબ એણે જે આપ્યો છે ને એવો લાવવાનો છે. એટલે હવે ટોટલી દાખલો ક્રમચય સંચય છે, પરમ્યુટેશન ને કોમ્બિનેશન. તો આનું પહેલાં આપણે ફોર્મ્યુલા મૂકીએ તો 2n ફેક્ટોરિયલ અપન 2n - n એટલે n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ ઇન્ટુ x⁻n. સાચું? હવે આ 2n ફેક્ટોરિયલ છે ને એના આપણે કટકા કરવા છે. તો પહેલાં 2n આવે, પછી શું આવે? 2n - 1 આવે, પછી શું આવે? 2n - 2 આવે. એમ હાલ્યા કરે. એમ છેલ્લે પછી શું આવે? છેલ્લે તો 1 જ આવે, તમને ખબર હોય. ફેક્ટોરિયલ હોય ને એના કટકા કરો એટલે છેલ્લે તો એકડો જ આવે, બરાબર. એટલે છેલ્લે આમ આવે ને કે 4 × 3 × 2 × 1 આમ આવશે ને છેલ્લેથી થોડાક ટર્મ લખીએ તો. અને અપન n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અને ઇન્ટુ x⁻n. આમ થયું. આ જે આખું મેં લખ્યું છે ને, ઘણા બધા ગુણાકાર છે, મલ્ટિપ્લિકેશન, એ આખાને આપણે આમ ગલોટીઓ ખોડાવી દઈએ. હું અહીંથી લખું છું, આમ લખાય, આ એનું જ લખું છું આમ. 1 × 2 × 3 × 4 × 5 ઇન્ટુ એમ આયલા કરે એમ આવે 2n - 2 ઇન્ટુ 2n - 1 ઇન્ટુ 2n અને અપન n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ અને ઇન્ટુ x⁻n. એનું જ લખ્યું છે મેં. તો ઇઝ ઇક્વલ ટુ હવે ચોરી કરતા જાજો, અહીંયા જોતા જવાનું. તો મને એમ લાગે છે કે આમાં આપણે એવું કરીએ કે પહેલાં એકી પદ લઈ લઈએ, એટલે આમ ગોઠવતા જઈએ. 1 × 3 × 5 ઇન્ટુ એમ ચાલ્યા કરે. ક્યાં સુધી આવે? અહીંયા સુધી આવે, 2n - 1 સુધી. પછી ઇન્ટુ પછી પાછા બેકી પદ લ્યો એટલે 2 × 4 × 6 ઇન્ટુ એમ આયલા કરે. ક્યાં સુધી? 2n સુધી. પછી ઇન્ટુ આ x⁻n તો હતું જો, આ તો છે જ. અને અપન શું આવે? n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. આપણે આ એક n ફેક્ટોરિયલ કેન્સલ થવું જોઈએ કારણ કે એક જ છે. તો મને એમ છે આ તો આવી ગયું, એવું જ કંઈક લાવવાનું જો. એટલે આની કાંઈ હવે આપણે હળી નહીં કરીએ. 1 × 3 × 5 ઇન્ટુ એમ આયલા કરે એમ ઇન્ટુ 2n - 1 એ તો ભલે રહ્યું. અને હવે મારે ખાલી એમ કહેવું છે કે આમાંથી આપણે 2 લઈ લઈએ, આમાંથી 2 લઈ લઈએ, આમાંથી 2 લઈ લઈએ, આમાંથી 2 લઈ લઈએ, બધામાંથી 2 2 2 2 2 2 જુદા કરી નાખીએ. એટલે 2 × 2 × 2 એવા કેટલી વાર આવશે? n વાર. એટલે એ 2n થઈ જાય.
અને આમાંથી આપણે 2 લીધો એટલે અહીંયા 1 થઈ જાય, અહીંયા 2 થઈ જાય, અહીંયા 3 થઈ જાય, એમ હાલ્યા કરે, એમ અહીંયા છેલ્લે n થઈ જાય. અને ઇન્ટુ એક્સ રેઝ ટુ n અને અપન n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. મને એમ છે જામી ગઈ હવે. તો ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ હાલ્યા કરે ઇન્ટુ 2n માઇનસ 1 ઇન્ટુ 2 રેઝ ટુ n ઇન્ટુ આને શું કહેવાય n ફેક્ટોરિયલ ઇન્ટુ એક્સ રેઝ ટુ n અને બાય n ફેક્ટોરિયલ ઇન્ટુ n ફેક્ટોરિયલ. તો એ n ફેક્ટોરિયલ એક કેન્સલ થઈ ગયું એટલે વધ્યું આમ કે 1 ઇન્ટુ 3 ઇન્ટુ 5 ઇન્ટુ એમ ચાલ્યા કરે એમ ઇન્ટુ 2n માઇનસ 1 ઇન્ટુ 2 રેઝ ટુ n ઇન્ટુ એક્સ રેઝ ટુ n અને બાય n ફેક્ટોરિયલ. અને તમારે જુઓ એ જ લાવવાનું છે.